નમસ્કાર, જય સંવિધાન મિત્રો. આજે આપણે એક પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છે, કાયદાકીય વાતો એપિસોડ 1, જેમાં આપણા સ્પેશિયલ ગેસ્ટ છે એડવોકેટ રીતલ સોલંકી. રીતલબેન, આપણે કાયદાકીય વાતોની શરૂઆત કરતા પહેલા સર્વપ્રથમ આપણે દર્શક મિત્રોને જણાવીશું કે સમન્સ શું હોય છે અને સમન્સથી સામાન્ય માણસોમાં કેમ ડર છે અને લોકોના ઘરે જ્યારે પણ સમન્સ આવે છે ત્યારે લોકો ડરી કેમ જાય છે. સમન્સ એક કોર્ટ દ્વારા મોકલવામાં આવતી લીગલ નોટિસ છે, જેનાથી વ્યક્તિએ ગભરાવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવું હોય તો જેમ કે આરોપી છે, પછી સાક્ષી છે કે એના પર જે વ્યક્તિ પાસે કોઈ ડોક્યુમેન્ટ છે એને કોર્ટમાં પ્રેઝન્ટ કરવા માટે સમન્સ મોકલવામાં આવે છે. જો સમન્સને ઇગ્નોર કરવામાં આવે તો ત્યારબાદ કોર્ટ દ્વારા વોરંટની કાર્યવાહી કરવામાં આવે છે, વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે. વોરંટ જે કોર્ટ ઇસ્યુ કરે છે કોઈ પણ આરોપીને પકડવા માટે, તો એ વોરંટ કેટલા દિવસ સુધી વેલિડ ગણાય છે? વોરંટનો કોઈ નક્કી ટાઈમ પિરિયડ નથી. જ્યાં સુધી આરોપી કોર્ટમાં હાજર ના થાય ત્યાં સુધી વોરંટ એક્ઝિસ્ટ જ રહે છે. આરોપી હાજર થાય ત્યારબાદ જ વોરંટ કેન્સલ ગણાય છે. આપણે ઘણીવાર જોઈએ છે કે પોલીસ કોઈ પણ આરોપીને દબાણ કરીને કે પ્રેશર આપીને પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો જો કબૂલ કરાવી લે તો એમાં કઈ રીતે આગળ કાર્યવાહી થઈ શકે છે? પોલીસના સામે ગુનો કબૂલ કરવામાં આવે છે એનું કોર્ટમાં કોઈ પણ માન્ય ગણાતું નથી. પરંતુ જો મેજિસ્ટ્રેટની પ્રેઝન્ટમાં ગુનો કબૂલ કરવામાં આવે તો તેનું માન્ય ગણાય છે કોર્ટમાં. તો તમારો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વ્યક્તિ અગર પોલીસ સ્ટેશનમાં જો ગુનો કબૂલ કરી લે તો એના બેઝ પર એને જે પણ એની સજા હોય છે એ થતી નથી થતી. ઓકે. રીતલબેન, કોઈ પણ વ્યક્તિ LLBના 3 વર્ષ કે 5 વર્ષ કર્યા પછી એ લોકો પાસે લોયરની ડિગ્રી તો મળી જાય છે, પણ એ લોકોની જે રિયલ સ્ટ્રગલ છે, દરેક લોયરની સ્ટ્રગલ હોય છે, એવી રીતે થોડુંક એ ડિટેલમાં જણાવો કે લોયર્સ જે હોય છે એ સારા એડવોકેટ કઈ રીતે બને છે અને એ જે ટાઈમ પીરિયડ છે એ લોકોની સ્ટ્રગલ થોડી દર્શકોને ડિટેલમાં સમજાવો. અગર જો પણ વ્યક્તિ જે પોડકાસ્ટ દેખે છે, અગર એ વ્યક્તિને જો એડવોકેટ બનવું હોય તો એને કયો રોડમેપ છે જ્યાં એ જઈ શકે છે અને ત્યાંથી એ કોઈ સારો એડવોકેટ એવું બનીને આવી શકે છે? સૌપ્રથમ જ્યારે ડિગ્રી લેવાની હોય છે, લોની ડિગ્રી લેવાની હોય છે, ત્યારે LLB કે BLLB એના માટે 5 વર્ષ કે 3 વર્ષ જે સ્ટુડન્ટ છે એ આપે છે. ડિગ્રી મળ્યા બાદ સનદની એક્ઝામ પાસ કરે છે. ત્યાર પછી કોર્ટમાં, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ ચાલુ કરે છે. 5-7 વર્ષે પ્રેક્ટિસ કર્યા બાદ એને થોડું નોલેજ આવે છે, પ્રેક્ટિકલ નોલેજ, અને ત્યાર પછી એની પોતાની જે જર્ની છે એ ખરેખર સ્ટાર્ટ થાય છે. એટલે કોઈ પણ વ્યક્તિને અગર જો સારો એડવોકેટ બનવું હોય તો 3 થી 5 વર્ષ તો એના ભણતરના અને 5 થી 7 વર્ષ એ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. ત્યારબાદ એ એટલો કેપેબલ બને છે કે જે કોર્ટમાં આપણે પ્રેઝન્ટ કરી શકે છે કોઈ પણ કાયદાકીય વાત જે પણ હોય છે. સિનિયરના અંડરમાં પ્રેક્ટિસ કર્યા બાદ જ નોલેજ મળતું હોય છે કે આપણે જ્યારે પોતાનો કેસ લઈએ છે ત્યારે એને કેવી રીતે કોર્ટમાં પ્રેઝન્ટ કરવું, કેવી રીતે દલીલો કરવી, આ સિનિયરના અંડરમાં પ્રેક્ટિસ કર્યા બાદ જ શીખવા મળે છે. મારા પાસે ઘણા બધા ક્વેશ્ચન દર્શક મિત્રોને આવ્યા હતા, જેમાંથી એ લોકોને જાણવું છે કે લોયર કોને કહેવાય, એડવોકેટ કોને કહેવાય અને બેરિસ્ટર કોને કહેવાય. લોનું ભણતર પૂરું કર્યા બાદ જેને કાયદાનું નોલેજ છે તેને લોયર કહેવામાં આવે છે. અને આ લોયર જ્યારે બાર કાઉન્સિલમાં રજીસ્ટર થાય છે ત્યારબાદ સનદની એક્ઝામ આપે છે, ત્યાર પછી એ એડવોકેટ બને છે અને એડવોકેટ બન્યા પછી એ ક્લાયન્ટના બિહાફ પર કોર્ટમાં કેસ પ્રેઝન્ટ કરે છે. અને જો આ જ ભણતર આપણે ફોરેનથી કરીએ છીએ, આ ડિગ્રી ફોરેનથી, તો એને બેરિસ્ટર કહેવામાં આવે છે. તમે જે કહો છો કે સરહદ માટે એક્ઝામ આપવી પડે, તો AIB21 માટે પણ ઘણા બધા એવા ન્યૂઝ આપણે જોયા છે અને ઘણા બધા એવા પણ લોકો જે સ્ટુડન્ટ્સ છે એ લોકો એવું કહે છે કે બહુ હાર્ડ પેપર છે. અને AIB21 એનો મતલબ એ છે કે બેરેકના જે ઓપન બુક એક્ઝામ છે, એટલે બેરેકના બેઝ પર જે પણ સ્ટુડન્ટ છે એ લોકો એક્ઝામ આપે છે. પણ આ AIB21 અને જે પ્રિવિયસલી AIB20 થઈ હતી
એ ટફ કેમ કરવામાં આવી? શું એનું રીઝન હોઈ શકે છે? મારું માનવું એવું છે, જો હું AIB 21 ને ધ્યાનમાં લઉં ને એ પેપરને હું ધ્યાનમાં લઉં તો પેપરના પરથી એવું લાગે છે કે જે પણ વ્યક્તિ બાર કાઉન્સિલમાં એનરોલ થાય છે અને એ એડવોકેટ બનવા માંગે છે, એવા વ્યક્તિને કાયદાનું નોલેજ એ પ્રમાણેનું હોવું જોઈએ કે એ બેર એક્ટને કેટલું ઓળખે છે, એને કેટલું ડીપ નોલેજ છે કાયદાનું, અને આવા જ વ્યક્તિ એક સારા એડવોકેટ બની શકે છે. હું ક્વેશ્ચનને જોઉં AIB 21ના ક્વેશ્ચનને, તો એના ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જે ડીપ નોલેજ વાળા છે, જે ડાયરેક્ટ સેક્શન બેઝ ક્વેશ્ચન નથી પૂછ્યા. એનો મતલબ એક જ છે કે બાર કાઉન્સિલનું એક એવું જ જોવા મળ્યું છે આગળ કે જેને પણ કાયદાનું ડીપ નોલેજ છે એવા વ્યક્તિને આ પેપર સરળ લાગ્યું છે. રીતલબેન, આપણે અવારનવાર ઘણા બધા વિડીયોઝ જોતા હોઈએ છીએ કે એડવોકેટની ઉપર હુમલો થાય છે અને કોઈ પણ એવા વ્યક્તિ જો પોલિટિકલ પાવરફુલ હોય એ લોકો એડવોકેટની ઉપર પોલિટિકલ પ્રેશર બનાવે છે, પોતાના પાવરનો મિસયુઝ કરે છે. અત્યારના સિનારીઓ પ્રમાણે આપણે જોઈએ તો એવી ઘણી બધી એવી ઘટના સામે આવી રહી છે જેમાં વકીલ પર હુમલો થયો છે, અને આપણા બધા જ જે એડવોકેટ છે એ બધાની ઘણા સમયથી માંગ છે કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હોવો જોઈએ, કેમ કે જે કાયદાનું રક્ષક છે એને જ જો આ રીતે કરવામાં આવે ને એના પર જ આવી ઘટનાઓ બનતી જોવા મળે, તો એક સેન્ટ્રલ લો એવો હોવો જોઈએ કે જે એડવોકેટને પ્રોટેક્શન આપે. જેમ અત્યારે હાલમાં જ રાજસ્થાનમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવ્યો, ત્યારબાદ તેલંગાના સ્ટેટ છે ત્યાં પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવ્યું. તો એક સેન્ટ્રલ લો એવો હોવો જોઈએ કે જે બધા સ્ટેટમાં લાગુ પડે અને એડવોકેટને પ્રોટેક્શન આપે. આપણે ઘણીવાર એવું જોયું છે કે ટ્રાફિક પોલીસ છે જે ગાડીમાંથી ચાવી કાઢી લે છે, તો શું ખરેખર એ લોકોને એવું કોઈ રાઇટ્સ છે કે એ કોઈ પણ આપણને જે પણ વ્યક્તિ છે એની ગાડીમાં ચાવી કાઢી લે, એવું કોઈ રાઇટ્સ કે એવો કોઈ લો છે? ના, એવો કોઈ પણ કાયદો નથી કે આપણે આજે પણ ટ્રાફિક પોલીસ છે કે પોલીસ છે કોઈની પણ વ્યક્તિની ચાવી ગાડીની લઈ શકે. કોઈ સ્ટુડન્ટ LLB કરતા હોય અને એ સ્ટુડન્ટને જો જ્યુડિશરીમાં જવું હોય કે જજ બનવું હોય તો એના માટે રોડમેપ શું હોય છે? જે પણ સ્ટુડન્ટ છે જ્યારે એ લોમાં એડમિશન લે છે એનું પહેલેથી જ એવું સપનું છે કે મારે જ્યુડિશરીમાં જવું છે કે જ્યુડિશરી કરવું છે, તો અત્યારે જે હાલના 3 વર્ષના રૂલને હું ધ્યાનમાં લઉં તો એ પરથી મને એવું લાગે છે કે જ્યારે સ્ટુડન્ટ જેવો એડમિશન લઈ લે છે ત્યારથી જ તેની જ્યુડિશરીની પ્રિપરેશન સાથે સાથે ચાલુ કરી દે અને કાયદો એવી રીતે ભણે કે જ્યુડિશરીની તૈયારી કરી રહ્યો છે, તો એને બેનિફિટ એ થશે કે એની જ્યુડિશરીની તૈયારી પણ સાથે સાથે થશે, અને જો એનું ભણવાનું કમ્પ્લીટ થાય તો ત્યારબાદ જે પ્રેક્ટિકલ નોલેજ છે, જે અત્યારે 3 વર્ષ પ્રેક્ટિસ રૂલનું ચાલી રહ્યું છે, તો એ નોલેજ પણ એને પાછળથી પ્રેક્ટિકલ મળે, તો એને જો ડીપ નોલેજ મળે તો એનું જ્યુડિશરીમાં વધારે આગળ વધી શકે છે. અને ઘણીવાર પોલીસ જ્યારે કોઈ પણ આરોપીને અરેસ્ટ કરે છે ત્યારે એ 24 કલાકની ઉપર પોલીસ કસ્ટડી અમુક વાર રાખે છે. ઘણા એવા લોકો જે અનએજ્યુકેટેડ છે, જે લોકોને કાયદાકીય નોલેજ નથી, એવા લોકોને પોલીસ ઇલીગલી કહીએ તો કે ઇલીગલી એ લોકોને અરેસ્ટ કરીને 2-3 દિવસ મૂકી રાખે છે, એ લોકોને મારે છે. તો આના વિશે શું તમે જાહેર જનતાને જણાવવા માંગો છો કે એ લોકોનામાં શું અવેરનેસ આવે જેનાથી આવું કંઈ થતું હોય ત્યાં એ લોકો પોતાનો અવાજ ઉઠાવી શકે? પોલીસ દ્વારા કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખવામાં આવે છે તો એને 24 કલાકની ઉપર રાખી શકાતો નથી. 24 કલાકની અંદર જ એને મેજિસ્ટ્રેટની સામે પ્રેઝન્ટ કરવો પડે છે, અને જો 24 કલાકની ઉપર પોલીસ વ્યક્તિને રાખે છે કોઈ પણ આરોપીને, તો આ એક ગુનો ગણી શકાય છે. ઘણીવાર એવું બને છે કે અગર કોઈ વકીલ જે પોતાના ક્લાયન્ટના બિહાફ પર ક્લાયન્ટની જોડે અગર જો જાય છે પોલીસ સ્ટેશનમાં, બરાબર, રજૂઆત કરવા માટે, ત્યારે એને એન્ટ્રી આપવામાં નથી આવતી, અને અગર જો એન્ટ્રી આપવામાં આવે તો પોલીસ વકીલ સાથે પણ ગેરવર્તન અમુક વાર કરે છે, તો એના વિશે તમારું શું કહેવું છે? પણ કોઈ પણ એડવોકેટ પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે ઘણીવાર એવું જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે કે વકીલનું સાંભળવામાં નથી આવતું.
પોલીસવાળા પાસે એવો કોઈ જ રાઈટ નથી હોતો કે વકીલ સાથે ગેરવર્તન કરે કે એને બોલવાથી રોકી શકે. આપણે ઘણીવાર જ એવું જોયું છે કે એવા બી એડવોકેટ છે જે લોકો પબ્લિકલી ફાઇટ આપે છે અને પબ્લિકના રાઇટ્સ માટે એ લોકો રોડ પર પણ લાઈવ થઈ જાય છે અને પબ્લિકના હિત માટે એ લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને જે પણ ભ્રષ્ટાચારીઓ છે કે જે પણ આરોપીઓ છે એ લોકોની સામે ફાઇટ આપે છે. અત્યારના ઘણા એવા એડવોકેટ છે જે પબ્લિકલી ઊભા રહીને પબ્લિકમાં ફાઇટ આપે છે અને ભ્રષ્ટાચાર સામે લડે છે. એ મને ખૂબ જ ગમે છે. એમાંના એક છે મેહુલ બોગરા, જે પબ્લિકલી ફાઇટ આપે છે. એનાથી અત્યારના યંગ એડવોકેટ ઘણા બધા ઇન્સ્પાયર થાય છે અને આ વસ્તુ શીખી રહ્યા છે એમના પાસેથી. એનો મતલબ એ છે કે જેમ કે મેહુલ બોગરા છે, એમને જોઈને ઘણા બધા એવા યંગ એડવોકેટ જે ઇન્સ્પાયર થાય છે અને એ લોકો પણ પબ્લિકના હિતમાં એવા ઘણા એવા કામો કરે છે. હા.